Standard 6 Gujarati. So at last we completed lesson number 9. Swimmer should na made to. Then today we are going to exercise lesson number 9. So friends, question number first. નીચેના પ્રશ્નોના આપેલા દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવવામાં આવે છે? આન્સર: પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. નંબર 2, છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક કોણ હતા? આન્સર: ભાવસાર સાહેબ છઠ્ઠા ધોરણના વર્ગ શિક્ષક હતા. નંબર 3, કોને મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો? આન્સર: હુસેનને મુખ્ય ગાયક બનાવવામાં આવ્યો. નંબર 4, ભાવસાર સાહેબ કોના ઉપર ગુસ્સે થયા? આન્સર: ભાવસાર સાહેબ હુસેન અને દૈવત પર ગુસ્સે થયા. નંબર આ, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. નંબર 1, ટ્રોફી કોને આપવામાં આવતી ક્યારે? આન્સર: પ્રજાસત્તાક દિને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થતો. સૌથી વધારે સુંદર કાર્યક્રમ રજૂ કરનાર વર્ગને ટ્રોફી આપવામાં આવતી. નંબર 2, ભાવસાર સાહેબે સમૂહ ગીત માટેના વિદ્યાર્થીઓની પસંદગી કેવી રીતે કરી? તેમણે કોને પસંદ કર્યા? આન્સર: ભાવસાર સાહેબે સમૂહ ગીત માટેના વિદ્યાર્થીઓના અવાજની ચકાસણી કરી. તેમાંથી તેમણે હુસેન, મંદાર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, ધૈવત અને મેરીને પસંદ કર્યા. નંબર 3, હુસેનને મનમાં સ્વ વિચાર આવ્યો? આન્સર: હુસેનને મનમાં વિચાર આવ્યો, હું જ બધા કરતાં વધારે ચડિયાતું ગાઉં છું, પરંતુ મારી પ્રશંસા બધા કરતાં વધારે થતી નથી. દૈવતને મળીને અમે એવી યોજના બનાવીએ કે અમે બીજા કરતાં જરા જુદા પડીએ. નંબર 4, સમૂહ ગીતની બીજી કડી શરૂ કરતાં જ શું થયું? આન્સર: સમૂહ ગીતની બીજી કડી શરૂ કરતાં જ બધામાં સરસ રાગ મુજબ ગાનારો હુસેન બધા કરતાં જુદા જ રાગમાં ગાવા લાગ્યો. હાર્મોનિયમમાંથી પણ કંઈ જુદા જ સૂર નીકળવા લાગ્યા. અન્ય વાદ્યો સાથે તેમનો કોઈ તાલમેલ બેસતો જ ન હતો. નાવ જોડણી ફ્રેન્ડ્સ જોવાની છે. ઓકે, તો હાર્મોનિયમ. ઓકે, તો ફ્રેન્ડ્સ સેકન્ડ વન હાર્મોનિયમ જે છે એ રાઈટ છે. હાર્મોનિયમ. શાસ્ત્રીય, તો કે ભાઈ શાસ્ત્રીય સંગીત સેકન્ડ વન શાસ્ત્રીય રાઈટ છે. ડન. ઓકે, નાવ નેક્સ્ટ વિરુદ્ધાર્થી શબ્દ ફ્રેન્ડ્સ આપણે જોવાના છે. વિરુદ્ધાર્થી. ઓકે, તો જે શબ્દ વિરોધાર્થ દર્શાવતા હોય ફ્રેન્ડ્સ એને આપણે શું કહીએ છીએ? તો કે વિરુદ્ધાર્થી કહીએ છીએ. ઓકે, એની પહેલાં નીચેના વાક્યો કોણ બોલે છે? એક ક્વેશ્ચન ફ્રેન્ડ્સ આપણી જોડે મળે છે. ક્વેશ્ચન 4થમાં છે. ઓકે, આઈ થિંક ક્વેશ્ચન અહીંયા આવ્યો નથી, બટ હું ક્વેશ્ચન રીડ કરી દઉં છું. આન્સર અહીંયા છે. ટેક્સ્ટ બુકમાં તમને આ ક્વેશ્ચન મળી જશે. સો ફર્સ્ટ વન છે કે ભાઈ નીચેના વાક્યો કોણ બોલે છે શોધીને લખો. ઓકે, તો જોઈ લઈએ. ફર્સ્ટ વન, આ વર્ષે આપણા જ વર્ગને ટ્રોફી મળવી જોઈએ. તો આ વાક્ય ભાવસાર સાહેબ બોલે છે અને પોતાના વર્ગના વિદ્યાર્થીઓને કહે છે. સેકન્ડ, આપણે બીજા કરતાં અલગ લાગવા માટે કંઈક તો કરવું જ પડશે. આ વાક્ય દૈવત બોલે છે અને હુસેનને કહે છે. નંબર 3, ભાવસાર સાહેબે આ ગીત પારંપરિક સૂર અને તાલ પ્રમાણે જ ગવડાવ્યું છે. આ વાક્ય દૈવત બોલે છે અને હુસેનને કહે છે. ઓકે ફ્રેન્ડ્સ, તેના પછી વ્યાકરણ લેખન આવે છે. ઓકે, જે આપણે કમ્પ્લીટ કર્યું. હવે વાત કરીએ વિરુદ્ધ અર્થની, વિરુદ્ધ અર્થવાળા શબ્દોની.
તો ફ્રેન્ડ્સ મહેનત તો આળસ કરી શકશો તમે, મહેનત તો આળસ. પ્રશંસા કરવી તો ફ્રેન્ડ્સ નિંદા કરવી એવું પણ થાય, નિંદા કરવી. ઓકે. સૂર તો ભાઈ એકદમ બેસૂરું ગાયું એણે, સૂરનો તો નહીં, તો કે ભાઈ બેસૂરું ગાયું, બેસૂર. ઓકે. વિનમ્ર તો ઉદ્ધત લખી શકો. ઓકે, ઉદ્ધત, વિનમ્ર તો ઉદ્ધત. ઓકે, આટલું યાદ રાખીશું. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ નીચેના વાક્યોનો વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરી અને ફરીથી લખો. ફર્સ્ટ, હું તમને મિલે સુર મેરા તુમારા આ ગીત સમૂહમાં તૈયાર કરાવીશ. તો અહીંયા ફ્રેન્ડ્સ યોગ્ય વિરામ ચિહ્નો આપણે મૂકવાના છે. તો આ રહ્યું ફર્સ્ટ વન. હું તમને મિલે સુર મેરા તુમારા, ઇન્વર્ટર, સિંગલ ઇન્વર્ટર કોમાની અંદર પાછળ 3 ડોટ, મિલે સુર મેરા તુમારા આ ગીત સમૂહ ગીતમાં તૈયાર કરાવીશ, પાછળ ફૂલ સ્ટોપ. ડન. તો આટલા વિરામ ચિહ્નો આપણે મૂકવાના છે. નેક્સ્ટ, દેવતે કહ્યું તારી વાત સાચી છે દોસ્ત. ઓકે, તો કહ્યા પછી ફ્રેન્ડ્સ સિંગલ કોમા. ઓકે, ઇન્વર્ટર કોમા. ઓકે, અહીંયા એક કોમા, લાસ્ટમાં ઉદ્ગાર ચિહ્ન અને ઇન્વર્ટર, ડબલ ઇન્વર્ટર કોમા ઓવર. ઓકે, કોઈને કહેલું સેન્ટેન્સ છે એટલા માટે. તો દેવતે કહ્યું, કહ્યું પાછળ કોમા, અલ્પવિરામ, પછી અવતરણ ચિહ્ન, તારી વાત સાચી છે દોસ્ત, દોસ્તની પાછળ ઉદ્ગાર ચિહ્ન આપણે મૂકીશું, એક્સક્લેમેટર માર્ક. નંબર 3, તેમણે હુસેન, બંદાર, રોશન, તપન, માધુરી, અપૂર્વ, દૈવત અને મેરીને પસંદ કર્યા. તો બધાની પાછળ ફ્રેન્ડ્સ કાઉન્ટેબલ નાઉન બનાવી અને કોમા મૂકતા જઈશું. તેમણે હુસેન અલ્પવિરામ, બંદાર અલ્પવિરામ, રોશન અલ્પવિરામ, તપન અલ્પવિરામ, માધુરી અલ્પવિરામ, અપૂર્વ અલ્પવિરામ, દૈવત. દૈવત પછી અને કંજક્શન જોડાય છે એટલે અલ્પવિરામ નહીં આવે, તો દૈવત અને મેરીને પસંદ કર્યા. તો આ રીતે આપણે કોમા મૂકીશું અને આપણું સેન્ટેન્સ સાચું પડશે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4, ગીતાના શબ્દો છે ઇન્વર્ટર કોમા, મિલે સુર મેરા તુમારા. તો ભાઈ ગીતના શબ્દો છે પછી આપણે અલ્પવિરામ મૂકીશું અને પછી સિંગલ ઇન્વર્ટર કોમા મૂકીને લખી દઈશું મિલે સુર મેરા તુમારા. ડન ફ્રેન્ડ્સ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન મળે છે ફ્રેન્ડ્સ આપણને પત્ર લેખનનો. ઓકે, તો ક્વેશ્ચન છે કે ભાઈ તમારા શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસંગે એક પ્રસિદ્ધ ગાયક ગાયિકાને પ્રમુખ પદનું નિમંત્રણ આપતો પત્ર લખો. ઓકે, તો કોઈ પ્રમુખને પ્રમુખ પદ આપવાનું છે, કોઈ ગેસ્ટને ઇન્વિટેશન આપવાનો પત્ર ફ્રેન્ડ્સ આપણે લખવાનો છે. ઓકે, શરૂઆત કરીએ કેવી રીતના લખાય. તો કે ભાઈ ગાંધી વિદ્યાલય, ભવાની શંકર રોડ, દાદર, મુંબઈ 40028 એનો પિનકોડ છે, તારીખ છે 10/3/2019. ફ્રેન્ડ્સ એડ્રેસ લખીએ તો જ્યાં સુધી એડ્રેસ પૂરું ના થાય ત્યાં સુધી અલ્પવિરામ મૂકતા રહો. દાદર મુંબઈથી આપણે એડ્રેસ પૂરું થઈ જશે તો મુંબઈ આપણે શું મૂકી દઈશું, ફૂલ સ્ટોપ મૂકી દઈશું. તારીખ મેન્શન કરીશું. પ્રતિશ્રી આદરણીય પરેશભાઈ નામના કોઈ વ્યક્તિ છે અને આપણે ગેસ્ટ તરીકે બોલાવવાના છે. પ્રતિશ્રી આદરણીય પરેશભાઈ કોમા, સેન્ટેન્સ પૂરું નથી કરતા, સંબોધન કર્યું છે. નમસ્તે, ઉદ્ગાર બતાવ્યો છે, ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. અમારી શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ તારીખ 21/3/2019ના રોજ શાળાના વિશાળ સભાખંડમાં રાખવામાં આવેલ છે. તેમાં અમારી શાળાના ધોરણ 1થી 8ના આશરે 300 બાળકો વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. આપ આ શહેરના પ્રસિદ્ધ ગાયક કલાકાર છો. આપની હાજરી બાળકોને પ્રોત્સાહિત કરશે અને પ્રેરણારૂપ બનશે. આથી આ કાર્યક્રમનું પ્રમુખ પદ સ્વીકારવા માટે અમે આપને નમ્ર વિનંતી કરીએ છીએ. પત્ર લખાઈ ગયો. અમને આશા છે કે આપ આપની સંમતિ દર્શાવતો આપની સંમતિ દર્શાવશો. આપની સંમતિ સ્વતરે મોકલી આપશો જેથી આમંત્રણ પત્રિકામાં આપનું નામ દર્શાવી શકાય. આભાર સહ આપનો વિશ્વાસુ
મંત્રી કોણ? સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ. તો ભાઈ આ રીતનું એક લેટર આપણે સમજ્યા. આ રીતનું લેટર આપણે લખવાનું હોય છે. ઇઝી છે ફ્રેન્ડ્સ. ઓકે, નેક્સ્ટ વિડીયો બનાવીશ તો એની અંદર તમને હાલ ફેલની એક્ઝામના લેટર્સ હું મોકલી દઈશ, વિડીયો બનાવી દઈશ, તો જોઈ લેજો પ્લીઝ. ઓકે, લાસ્ટ ટાઈમ એવું ના થાય કે સર તમે તો વિડીયો મોકલ્યો જ નહોતો. ઓકે, ડન. તો આ એક્સરસાઇઝ છે ફ્રેન્ડ્સ, કમ્પ્લીટ. ઓકે, નાવ નેક્સ્ટ લેસનની વાત કરીએ. ઝાડ કહે છે, ઝાડ છે તો જીવન છે. ઓકે ફ્રેન્ડ્સ, હા તો જોઈએ કે ફ્રેન્ડ્સ આપણે ઝાડ જે હોય છે આપણને અલગ અલગ રીતે, અલગ અલગ ફોર્મમાં, અલગ અલગ ફોર્મેશનમાં, વાતાવરણમાં ઓક્સિજન પ્રાપ્ત કરવામાં અને ઘણી બધી રીતે એનું લાકડું, એના પણ, એના ફૂલ, એના ફળ, દરેક રીતે એ આપણને મદદરૂપ થતું હોય છે. તો એક રીતે એવું પણ કહી શકાય કે ઝાડ છે તો આપણું જીવન છે. ઓકે, તો આગળ જે કવિતા શું કહેવા માગે છે? ધરતી શોભે ઝાડ થકી ભાઈ, ધરતી નભે ઝાડ થકી ભાઈ. ઝાડ સૌને છાંયો આપે, પશુ પંખીનો વિસામો આપે. આ ધરતી છે એ ઝાડોથી, ઝાડ વડે શોભી રહી છે, એની સુંદરતા ઝાડથી છે અને એનો આધાર આખો ઝાડ ઉપર જ છે ભાઈ. ઝાડ શું કરે છે તો કે સૌ લોકોને છાંયો આપે છે, પશુ પંખીને રહેવા માટે એનું ઘર વિસામો આપે છે, ફૂલ આપે, ફળ આપે, ગાળે ગાળા બી પણ આપે. ધરતી શોભે ઝાડ થકી ભાઈ. બીજી સમજાયું છે. રબરમાંથી ટાયર થાય, ખેરમાંથી કાથો થાય. રબરનું એક નાનું અમથું છોડ આવે છે, એમાંથી રબર બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ. ઓકે, તો નેચરલ રબર, મેનમેડ રબર, બંને રીતના બને છે. ઓકે, ખેર નામનું વૃક્ષ આવે છે, એમાંથી કાથો બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ. દેવદરમાંથી ફર્નિચર, આપણે જે આપણા ઘરની અંદર ફર્નિચરમાં જે લાકડું બનાવવામાં આવે છે, જે સડતું નથી, જેને ઉભે ઝડપથી લાગતી નથી, એવું દેવદરનું લાકડું, દેવદારના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે. એને પણ આપણે વૃક્ષમાંથી પ્રાપ્ત કરીએ છીએ. કાગળ પણ બને તેમ કેમ ભૂલાય? વૃક્ષના થળિયાના અંદર રહેલા જે માવો છે એની અંદરથી આપણે કાગળ બનાવતા હોઈએ છીએ. ઓકે, તો એ પણ આપણે ભૂલવું ના છીએ, એ પણ આપણને વૃક્ષમાંથી મળે છે. ચંદનની મહેક કેમ ફેલાય, નીલગરીની શરદી જાય. ચંદનનું લાકડું તો કે ભાઈ ફેમસ છે, એની સુગંધ ખૂબ સરસ, સુખડ જેને આપણે કહીએ, બરાબર છે. તો એ પણ આપણને ઝાડમાંથી બને છે. એના પછી તો કે ભાઈ નીલગરી, લાંબા લાંબા ઝાડ તમે જોયા હશે નીલગરીના, ઊંચા ઊંચા. તો એ નીલગરીના જે ઝાડ છે એનાથી ફ્રેન્ડ્સ શું થાય છે તો કે ભાઈ એનાથી આપણે એના તેલ બનાવીએ અને જો એને સૂંઘવામાં આવે તો એનાથી આપણે શરદી દૂર થાય છે. નેક્સ્ટ, પાનના પતરાળા થાય, કેસુડાના કામણગારા કહેવાય. ધરતી શોભે ઝાડથી ભાઈ. ઝાડ છે તો જીવન છે, ઝાડ વિના બધું રણ છે. ઝાડના ઉપકાર કેમ ભૂલાય, ઝાડને કદી ના કપાય. ધરતી શોભે ઝાડ થકી ભાઈ. તો કે ભાઈ ઝાડના ઘણા બધા ઉપકાર છે, આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે. એનાથી ફર્નિચર, લાકડું, ખીર, કાથો, ફર્નિચર, શરદી જાય છે, ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. ઘરના ફર્નિચરમાં આપણે ઝાડનો ઉપયોગ કરીએ છીએ. અલગ અલગ એના ઉપયોગો છે ફ્રેન્ડ્સ. એને આપણે યુઝ કરતા હોઈએ તો એને આપણેથી કેમ કપાય? એટલા માટે તો ઝાડ જે છે એ આપણા જીવન સમાન છે, આપણે એને કાપવા જોઈએ નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો એ વાત અહીંયા કરેલી છે. ઓકે, સો ફ્રેન્ડ્સ ટુડે ધીસ મચ ઓનલી. આજે બસ આટલું રાખીએ. ફરી મળીશું એક નવા લેસન સાથે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.